જય જીનેન્દ્ર. ઉત્તરાધન સૂત્ર એમાં બીજું અધ્યયન, સેકન્ડ ચેપ્ટર પરિસહ, એનું આપણે હમણાં છેલ્લા 3-4 વખતથી ચાલી રહ્યું છે લેક્ચર્સ. લાસ્ટ ટાઈમ આપણે નંબર 16 રોગ પરિસહ, ઇલનેસ, ડિઝીઝ, એ ડિફિકલ્ટી આવે તો હાઉ ટુ ઓવરકમ દેટ. અને જો ઇફ યુ ઓવરકમ, that means you have defeated this પરિસહ. તો એમાં આપણે શ્રાવકો માટે વાત ચાલતી હતી કે આપણા માટે વન ઓફ ધ મોસ્ટ રેગ્યુલર અને એવરીડે ઇસ્યુ આવતો હોય તો એ છે ઇલનેસ, રોગ. શરીરને નથી બરાબર, શરીરને ફાવતું નથી, શરીર તૂટે છે, એવું કંઈ પણ જાતનું કંઈક ને કંઈક આવતું હોય છે. અને આપણામાંથી 99% કંઈક ને કંઈક દવા લેતા જ હોઈએ છીએ. તો આ ઇલનેસ, આના ઉપર થિંકિંગ કરવું, એના માટે પહેલાં તો આપણે સમજવાનું કે જે લાસ્ટ ટાઈમ કીધેલું કે વેદનીય કર્મ, 3જા નંબરનું કર્મ છે. એ વેદનીય કર્મના કારણે આઈધર યુ ફીલ ગુડ ઓર યુ ફીલ બેડ, યુ ફીલ હેપી ઓર યુ ફીલ સેડ. એવરીથિંગ ઇઝ કનેક્ટેડ વિથ વેદનીય કર્મ. અને because you are feeling either good or bad, sad or happy, it's opposite each other. બેઉ એકબીજાની ઓપોઝિટ છે. એટલે વેદનીય કર્મમાં પણ 2 પ્રકાર છે, એક સાતા વેદનીય અને એક અસાતા વેદનીય. વેન યુ ફીલિંગ ગુડ ઇઝ સાતા, વેન યુ આર નોટ ફીલિંગ ગુડ ઇઝ અસાતા. સિમ્પલ એક્સપ્લેનેશન. તો સાતા વેદનીય કર્મનું આપણે પહેલાં લાસ્ટ ટાઈમ ડિસ્કશન ચાલતું હતું કે કઈ રીતે જીવ બાંધે. આપણે બાંધવું હોય કે ફ્યુચરમાં આપણને બધું સાતા જ રહે, સારું શરીર મળે, સારો અંદરથી આનંદ રહે, હેપીનેસ રહે, તો વોટ આર ધ વેઝ? અને એ જાણવાની જરૂર હમણાં છે, કારણ કે હમણાંનું બાંધેલું એ ફ્યુચરમાં ઉદયમાં આવવાનું છે. તો એમાં આપણે વી હેડ ડિસ્કસ્ડ એ ડિફરન્ટ વેઝ, જુદા જુદા રીતે જીવોને કહેવામાં આવે છે. એ લોકોની નામ જુદા જુદા છે. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 14 જીવો એટલે પ્રાણી. વનસ્પતિ, વેજીટેબલ્સના જીવને ભૂત કહેવાય છે. પંચેન્દ્રિયને જીવો કહેવાય છે. અને 4 સ્થાવર જીવ એટલે કે પૃથ્વી, પાણી, અગ્નિ ને વાયુ, એ 4ના જીવોને સત્વ કહેવાય છે. આમ પ્રાણી, ભૂત, જીવ અને સત્વ, આમ જુદા જુદા નામ આપણા આગમમાં આપેલા છે. તો આ બધા જ મળીને 6 કાયના જીવ થાય છે. એ દરેક જીવોને દુઃખ ન આપવાથી, એ લોકોને શોક ન કરાવવાથી, એ લોકોને વિયોગ ન કરાવવાની, મીન્સ મા અને બેટાને છૂટો ન પડાવો, 2 જણ સાથે ફેમિલીમાં એને છૂટા ન પડાવો, એને વિયોગ કહેવાય. તો એ બધું ન કરવાથી, એ લોકોને આંસુ ન પડાવવાથી, ડોન્ટ મેક ધેમ મિઝરેબલ, ડોન્ટ મેક ધેમ ક્રાય, એ લોકોને મારવા પીટવાથી નહીં, અને ત્રાસ ન આપો, હેરાન ન કરો. તો આ જુદા જુદા રીતે જો આપણે સાચવીને રહીએ તો સાતા વેદનીય કર્મ બાંધીએ છીએ. ફ્યુચરમાં આપણને એ જ બધું નથી થતું, આપણને કોઈ ત્રાસ નથી આપતું. એ બધું જ હમણાં ફ્યુચરનું શું થશે હમણાં આના પછી આપણે જોઈએ. એ જ રીતે એનું ઓપોઝિટ અસાતા વેદનીય કર્મ, એ કેવી રીતે જીવ બાંધે છે. તો આ જ બધા જીવોને, પ્રાણી, ભૂત, જીવ, સત્વ, એમ 6 કાયના જીવોને
તમે શોક કરાવો, એ લોકોને વિયોગ કરાવો, એકબીજાથી છૂટા પડાવો, એ લોકોને આંસુ પડાવો, મેક ધેમ ક્રાય, એ લોકોને મારો, એ લોકોને ત્રાસ આપો, દુઃખ આપો, તો આ રીતે બધું કરવાથી જીવ અસાતા વેદનીય કર્મ બાંધે છે. તો આ સાતા અને અસાતાના જુદા પ્રકાર છે. બેઝિકલી ઇફ યુ મેક અધર જીવ્સ, અધર આત્માને તમે દુઃખ આપો તો એ તમે અસાતા બાંધો, ને એ લોકોને શાંતિ ને સુખ આપો તો તમને પણ એ જ મળે છે. તો જ્યારે તમે એ લોકોને શાંતિને બધું આપો છો ને જે સાતા વેદનીય કર્મ બાંધીએ, તો એ આપણે કઈ રીતે ભોગવીએ? જ્યારે આપણો ઉદયમાં આવે ત્યારે આપણને શું મળે છે? તો એ આગમમાં સમજાવ્યું છે. પહેલું કે મનને ગમે તેવા શબ્દો સાંભળવા મળે છે. માઇન્ડ ને જે ગમે એવા શબ્દ સાંભળવા મળે છે. કોઈ આપણું સારું બોલે એવું સાંભળવા મળે, કોઈ આપણા છોકરા છોકરીના વખાણ કરે એ સાંભળવા મળે, કોઈ આપણા ફેમિલી માટેના વખાણ કરે, કોઈ આપણા બિઝનેસ માટેના વખાણ કરે, તો એ બધું જ આપણને સાંભળવું જે ગમે છે, જે ધર્મમાં આપણને ઇન્ટરેસ્ટ છે એ ધર્મ સાંભળવા મળે. તો આ બધું જે મનને ગમે એવી ચીજો સાંભળવા મળે એનું રીઝન છે કે તમે પાસ્ટમાં સાતા વેદનીય કર્મ બાંધેલું છે. તો જ તમને આ સારું એ સાંભળવા મળે છે કે જેનાથી માઇન્ડમાં ખૂબ હેપીનેસ રહે. પછી મનને ગમે તેવું રૂપ જોવા મળે. ધ વિઝન ઇઝ ઓલ્સો વોટ વી લાઇક ટુ સી. સારા દેખાવડા પોતે હોય, સારા દેખાવડા પોતાના ચિલ્ડ્રન અને ગ્રેન્ડ ચિલ્ડ્રન હોય, પોતાનું ઘર ખૂબ જ સારું હોય, હોલિડેઝમાં જાઓ તો સારી સીનરી, સારી જગ્યાઓ જોવા મળે, સારા કપડાં, દાગીના, ગાડીઓ બધી જોવા મળે પોતાની પાસે હોય. તો આ બધું ઇઝ અ રીઝન કે તમે પાસ્ટમાં સાતા બાંધીને આવ્યા છો, એટલે તમને આજુબાજુ બધું સારું જ જોવા મળે છે. ત્રીજું, સારી સુગંધ મળે છે. પરફ્યુમ, અગરબત્તી, સારી રસોઈની સ્મેલ થતી હોય, ફ્લાવર્સના સારા સ્મેલ આવતી હોય ગાર્ડનમાંથી, એ બધું જ સારું સૂંઘવા મળે છે, સારી સ્મેલ મળે છે. સાતા વેદનીય કર્મ તમારે ભોગવવા માટે બધું થ્રુ ધ સેન્સીસ, ઇન્દ્રિયો થ્રુ જ ભોગવવાની આવે છે. કારણ કે ભોગવવાનું જીવને ઓનલી હેપન્સ થ્રુ ધ ઇન્દ્રિય. એટલે દરેક ચીજ ઇન્દ્રિયની જોડે કનેક્ટેડ છે. ઇન્દ્રિય મીન્સ સેન્સીસ જોડે. ચોથું, રસ મળે છે સારું ટેસ્ટવાળું ખાવાનું, ભાવતું ખાવાનું મળે છે. પાંચમું, સ્પર્શ મળે છે, મીન્સ ટચ. સારી ક્વોલિટીના કપડાં, સોફ્ટ કોઝી બેસવા માટેના સોફા, ઊંઘવા માટેની કમ્ફર્ટેબલ બેડ, બેસવાની ચેર, એ બધું ખૂબ જ સારું મળે. જ્યાં જાઓ ત્યાં પોતાની બોડીને ખૂબ જ ગમે એવી જ જગાઓ મળે. તો એ બધું જે સ્પર્શ મળે છે એ પણ સાતાના કારણે મળે છે. અને છઠ્ઠું, સાતમું ને આઠમું એટલે મન, વચન ને કાયા ત્રણેયની સુખ શાંતિ મળે છે. સારું ફેમિલી જેમાં યુનિટી હોય, પોતાનું બિઝનેસ ખૂબ જ સ્ટ્રોંગ હોય, પૈસાની ખૂબ જ છૂટ હોય, સારી હેલ્થ હોય, આપણી સામે આપણાથી નાનું કોઈ ફેમિલી મેમ્બર મરે નહીં, એટલે દુઃખ જરાય પડે નહીં, માઇન્ડમાં સુખ શાંતિ જોઈએ. મરુદેવી માતાનો દાખલો કહીએ, એટલી સાતા બાંધીને આવેલા કે એ વખત તો વી ઓલ નો કે હાઉ લોંગ ધ લાઈવ્સ વર. સો 60,000 એમની નીચેની પેઢીઓ સુધીમાં એક પણ જણ એમના પહેલાં મરણ નહોતું પામ્યું. એમને જરાય દુઃખ નહોતું જોવું પડ્યું. વાય?
એ એવી સાતા બાંધીને આવેલા. એવી રીતે આપણી પહેલાં આપણાથી કોઈ નાનું ફેમિલી મેમ્બર મરે નહીં, જાય નહીં, એ પણ એક સાતા વેદનીય કર્મ બાંધીને આવ્યા છો તો જ મળે, નહીંતર તો જબરજસ્ત દુઃખ પણ મળે. પણ સાતામાં એ ન થાય. હોસ્પિટલમાં જવાના આટા ન થાય. આપણું નામ પણ બધે સારી રીતે લેવાય. આપણા દાખલા પણ સમાજમાં બધા લે સારો. સો ઓલ ધીસ 8 પ્રકારે એ રીતે 5 સેન્સીસ અને મન, વચન ને કાયાની સુખ શાંતિ એમ 8 પ્રકારે સાતા બાંધી હોય તો એ ભોગવવા મળે. અસાતા પણ 8 પ્રકારે ભોગવવી પડે છે. ન ગમે તેવા શબ્દ સાંભળવા પડે. આપણું બધા ખરાબ જ બોલે, આપણી કાપે જ બધા, આપણને કોઈ સંભળાવી જાય. ઘરમાં ઝઘડા થતા હોય એટલે જેમ તેમ બોલીને આપણાથી નાનું આપણને કોઈ સંભળાવે. નોકરી કરતા માણસને એનો બોસ ધમકાવતો હોય કાયમ. આપણે જે ધર્મને ફોલો કરીએ એ ધર્મનું પણ લોકો કાપતા હોય એવું જ આપણા કાનમાં પડે. ચારે બાજુ અવાજ રહે, હેરાન થઈ જવાય. આપણે જ્યાં રહેતા હોય ત્યાં રોજ નીચેથી રેલી નીકળે, સરઘસ નીકળે, બસના અવાજો, હોર્નના અવાજો, આ બધું જે નાની નાની ચીજો જે આપણને રોજ ડિસ્ટર્બ થાય છે, ધ રીઝન ઇઝ કે ઇટ્સ ક્રિએટિંગ અસાતા ઇન અવર સેલ્ફ. એન્ડ ધ રીઝન ઓફ ક્રિએટિંગ ઇઝ કે પાસ્ટમાં આપણે અસાતા બાંધીને આવ્યા છીએ. આ નાની ચીજનું પણ એનું જ રીઝન છે. ન ગમે તેવું રૂપ જોવા મળે, સારા દેખાવડા ન હોય, ઘર પણ તૂટેલું હોય, અંદરથી બધું બગડી ગયેલું હોય, ઘરમાં કાયમ બધા માંદા હોય એ જોયા કરવું પડે, તો આ ન ગમે એવા રૂપ પણ જોવા મળે છે. ન ગમે તેવી સુગંધ, ગટરની પાસે જ ઘર હોય, દરિયા કિનારે ઘર એવું હોય કે જ્યારે ખાડીમાં ઓટ આવે, મીન્સ જ્યારે પાણી ઓછું થાય ત્યારે એમાં વાંસ આવે એ લેવી પડે, માછલીની ગંધ આવે એ લેવી પડે. કોન્સ્ટન્ટલી આજુબાજુમાં કંઈ નોનવેજ બનતું હોય એ સૂંઘવું પડે. તો આવી બધી ગંદી સુગંધો આના કારણે હોય છે, અસાતાના. ન ગમે તેવો રસ, ન ભાવતું ખાવાનું, કોન્સ્ટન્ટલી માંદા રહીએ એટલે ટેસ્ટ બડ જતા રહ્યા એટલે ટેસ્ટ વગરનું જ ખાવું પડે. કોન્સ્ટન્ટલી દવા લેવી પડે, કડવી દવા કહો કે જે બી, તો એ બધું ન ગમે એવો રસ લેવો પડે છે. કપડાં સારા ન મળે એટલે સ્પર્શ સારો ન થાય, બેસવાનું ઊંઘવાની જગ્યા બરાબર ન મળે, જેમ તેમ ઊંઘવું પડે, એવું બધું નીચે જમીન પર ઊંઘવું પડે, તો આ બધું અગેન અસાતા. 6, 7 ને 8માં અગેન મન, વચન, કાયાની અશાંતિ જ રહે, દુઃખ રહે કાયમનું અંદર. ફેમિલીમાં ઝઘડા ચાલ્યા જ કરતા હોય, બિઝનેસમાં લોસ થયા કરે, પૈસાની ખેંચ રહે, કોઈ યંગ ડેથ થઈ જાય ફેમિલીમાં, હોસ્પિટલના આટા કોન્સ્ટન્ટ ચાલે, કોન્સ્ટન્ટ દવાઓ લેવા કરવી પડે. આ બધું જ અસાતા વેદનીય કર્મના ઉદયથી અને એ બાંધીએ એનું ભોગવવું પડે છે આગળ જઈને. અહીંયા એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત સમજવાની છે હવે, કે સાતા એટલે ફિલિંગ ગુડ અને અસાતા એ બંનેની અલગ અલગ કેમ વાત કરી છે. આપણે એમ કહ્યું છે, અહીંયા આપણે વાત એમ કરી કે જીવોને હેરાન કરો તો અસાતા બંધાય, અને ન કરો તો શું ડાયરેક્ટલી સાતા બંધાઈ જાય? એકના એબ્સન્સમાં બીજું ડાયરેક્ટલી થઈ જવું જોઈએ. જો હું કોઈ જીવને હેરાન નથી કરતો તો એ લોકોને હું
ખૂબ જ આનંદ અને ખૂબ જ ખુશી પણ આપું છું, પણ એવું ડાયરેક્ટલી હોતું નથી. દેટ્સ વાય દે બોથ આર સેપરેટ. ખરાબ કોઈનું ન કરો ડઝ નોટ મીન ઓટોમેટિકલી કોઈનું સારું કરો છો. ઇટ ડઝન્ટ ગો ટુગેધર. અને એને સમજવા માટે, એ જ કારણને સમજવા માટે આપણે બે ચીજને સમજવી પડશે. તો આપણને એક્ઝેક્ટલી ખબર પડશે કે કોઈનું ખરાબ ન કરવાથી હું સારું એ નથી કરતો એવું બની શકે છે. તો એ સમજવા માટે બે ચીજ જે સમજવી પડે છે એ છે એક દ્રવ્ય અને એક ભાવ. દ્રવ્ય મીન્સ ફિઝિકલ સબસ્ટન્સ, જે ફિઝિકલી આપણને દેખાય છે, દેટ સબસ્ટન્સ ઇઝ કોલ્ડ દ્રવ્ય. અને ભાવ મીન્સ ઇન્ટેન્શન, આપણા અંદરના વિચારો, અંદરનો ઉપયોગ આત્માનો ભાવ કેવા છે, ઇન્ટેન્શન. તો દુનિયામાં જીવોને ડિવાઈડ કરવા હોય સાતા ને અસાતા, કે કોણ શું બાંધે છે, એ રીતે ડિવાઈડ કરવા માટે સમજવા વી વિલ હેવ ટુ ગો થ્રુ ડિફરન્ટ સ્ટેજીસ. 4 પ્રકારમાં ડિવાઈડ થયેલું છે. એ 4 પ્રકાર કયા છે કે જેમાંથી આપણને ખબર પડે કે હું સાતા બાંધું છું, અસાતા બાંધું છું, કંઈ જ નથી કરતો, શું કરી રહ્યો છું. તો પહેલો પ્રકાર છે કે જેમાં જીવને દ્રવ્યથી કોઈ બીજા જીવને મારવો નથી, મરે નહીં, અને એના ભાવ પણ મારવાના ન હોય એવું હોય. કોઈ ફિઝિકલ જીવ બીજો મરે નહીં, એનાથી કોઈ હેરાન ન થાય, અને એને મારવાના ભાવ પણ ન થાય. એ પહેલો પ્રકાર છે. એટલે દ્રવ્યથી, એટલે ફિઝિકલી મરે પણ નહીં અને મારવાના ભાવ પણ ન હોય. એ આ પહેલા પ્રકારમાં એવા જીવો આવે. ફોર એક્ઝામ્પલ, દીક્ષાર્થી, મુનિ મહારાજ, સાધક કે જે ખૂબ જ ધ્યાનથી જીવે છે. ભાવ એક બી જીવને મારવાનો નથી, અને એટલું ધ્યાનથી 2 વાર એ પ્રતિલેખન કરે, કપડાં ને વાસણ ને બધું જ, કે એક જીવ એમનાથી મરતો નથી. તો દ્રવ્યથી મરતો બી નથી અને ભાવ પણ મારવાના નથી. એ આમાં આવે. આ જ વાત શ્રાવકોમાં આપણે ટ્રાન્સલેટ કરીએ તો મરવો ને મારવાને બદલે આપણે જે રોજ કરીએ છીએ એને સમજીએ. કોઈને દુઃખ આપવું કે ખરાબ બોલવું, એ એક્ઝામ્પલથી આપણે આને સમજીએ. ફિઝિકલી હું ખરાબ બોલતો પણ નથી, અને ભાવથી પણ મને ખરાબ ભાવ નથી થતા એના માટે, બીજા જીવ માટે. કોઈ બીજું ત્રીજો માણસ બોલતો હોય તો ત્યાં ઊભા રહેવાનું હોય, મન નથી થતું, ને શાંતિથી જતા રહેવાનું મન થાય. કોઈને પોતે મદદ ફિઝિકલી કરે અને એ મદદ કરવાના ભાવ પણ રહે, અને પોતે ન કરી શકે ફિઝિકલી તો પણ ભાવ એ જ રાખે, કાં તો બીજા કોઈની પાસે કરાવડાવે ને ભાવ એ જ રાખે કે આને મદદ મળે અને એનું હેલ્પ થાય ને એનું કામ થઈ જાય તો બહુ સારું. મહેનત બી કરે બીજા પાસે ને હેલ્પ કરાવવાની ફિઝિકલી, પોતે ન કરી શકે, પોતાની પાસે સ્ટ્રેન્થ ન હોય તો. મનમાં એ જ કે આનું સારું થાય, એ ખૂબ હેપી થાય તો હું પણ ખૂબ હેપી રહીશ. સિલ્ક, લેધરની પર્સો, એ બધું લે નહીં. અને એનું કારણ એક જ કે ફિઝિકલી જીવ મરે નહીં, અને મારે એ ભાવ પણ છે કે કોઈ પણ જીવ મરીને એ ચીજ મારે નથી વાપરવી. આવા એક્શનો આ પહેલી કેટેગરીમાં આવે છે કે જેમાં ફિઝિકલી જીવ મરે નહીં અને પોતે ભાવથી પણ મારતો નથી. આવા જીવો ફ્યુચરમાં જબરજસ્ત સાતા બાંધીને જાય છે. જરાક બી માંદા પડે નહીં, સુખ શાંતિ સિવાય આખો ભાવ જાય નહીં.
ખૂબ જ આનંદમાં તમે એવા જ્યારે જીવને જુઓ ત્યારે વિચારજો કે પાસ્ટમાં એને એટલી બધી સાતા બાંધી છે, એક જીવ મર્યો નથી એનાથી, એટલે આજે એને કંઈ પણ થાય એ માંદો જ નથી પડતો, એને કોઈ પણ ચીજમાં એ હેરાન નથી થતો, આનંદમાં જ રહે છે. બીજો પ્રકાર એ છે ફિઝિકલી તમારાથી જીવ મરે છે પણ મારવાના ભાવ નથી. જીવને બચાવવા માટે આપણે બધું ચેક કરીએ, સાચવીને બધી જ એક્ટિવિટી કરીએ, પણ જીવ મરી જાય છે. ભાવમાં ખૂબ જ કેરફુલનેસ છે. પોતે ધ્યાન રાખીને ચાલતા હોય છે. સમજો કે ઘાસ સામે આવ્યું, ઘાસ ઉપરથી નથી ચાલવું, ગ્રાસ ઉપરથી, કારણ કે એમાં જીવો મરે, એટલે હું ઘાસને ઓળંગીને એને સાઈડ ઉપરથી ચાલું, અને સાઈડ ઉપરથી ચાલવામાં જીવ મરી ગયો. પણ ભાવ હતા કે ઘાસના જીવોને નથી મારવા, એટલે ભાવ સારા હતા, પણ ફિઝિકલ એક્ટિવિટી એવી થઈ ગઈ કે જીવ મરી ગયો. આપણે શ્રાવકના એંગલથી જોઈએ તો કોઈને નોકરી અપાવી, એનું સારું કરવા, અને એને જે શેઠને ત્યાં રહ્યો એણે ચોરી કરી. પોતાનું ઇન્ટેન્શન શું હતું? ભાવ કે પેલાનું ઘર ચાલે, એને નોકરી મળે, પણ એ માણસ એ ફિઝિકલી ચોરી કરી. આપણે સારા ઇન્ટેન્શનથી કોઈનું સગાઈ કરાવી, નજીકના ફેમિલી મેમ્બરનું, અને ડિવોર્સ થયો, ઝઘડો થઈ ગયો એ ફેમિલીમાં. કોઈ પોતાના સગાને પાસે બિઝનેસ કોઈ સારો કરાવે કે ચલ આ કમાશે કરીને, એવો ધંધો બિઝનેસ કરાવ્યો બટ લોસ થઈ ગયો. તો આવું આપણા ભાવો, ખૂબ જ સારા ઇન્ટેન્શન, ખૂબ જ સારા વિચારો હોય છે, પણ રિઝલ્ટ ખોટું આવી શકે છે. કોઈ જીવ મરી શકે છે, લોસ થઈ શકે છે, ચોરી થઈ શકે છે. તો આ બધા કેટેગરીમાં ભાવવાળા આવે છે, પણ રિઝલ્ટ એમનું નેગેટિવ થઈ શકે છે. અહીંયા બી આ જીવો પણ ખૂબ સારી સાતા બાંધે છે, પણ નાનું નાનું એમને સાથે કંઈક ને કંઈક થોડુંક અસાતાનું ફિલિંગ થયા કરતું હોય, પણ બેઝિકલી સાતા ખૂબ જ બાંધે છે. કારણ કે અગેન અવર રિલિજન ગિવ્સ લોટ ઓફ વેટેજ ટુ ભાવ. ભાવ ઉપર જ બેઝ છે, એટલા માટે. એટલે અહીંયા સાતા જબરજસ્ત બાંધે છે, પણ કંઈક નાની અસાતા થઈ જાય એવું બની શકે. ત્રીજી કેટેગરી છે દ્રવ્યથી, ફિઝિકલી કોઈ જીવ મરે કે ન મરે, પણ ભાવમાં બચાવવાના કોઈ વિચારો નથી, પડી નથી, મરે કે ન મરે. ચાલવામાં ધ્યાન ન રાખે, પછી ભલે ચાલત્યા પછી આખું વોક કર્યા પછી જીવ મર્યો કે ન મર્યો, ન મરે, એટલે દ્રવ્યથી જીવની હિંસા નથી થતી, પણ ભાવમાં શું છે, થાય કે ન થાય એની કંઈ ફરક નથી પડતો. ઘાસ ઉપર ચાલવું નથી. આપણે આગલો દાખલો જોયો, એનું આગલામાં કારણ શું હતું કે ઘાસના જીવોને મારે મારવા નથી, હિંસા નથી કરવી. અહીંયા રીઝન એ હોઈ શકે કે નવા બૂટ છે, ઘાસ ઉપર ચાલીશ તો એની ગ્રીનરી, મારા બૂટ ઉપર કલર લાગી જશે. એક્શન કરે છે એ જ કે જ્યાં ઘાસના જીવો નથી મરતા, એટલે ઘાસ ઉપર ચાલતો નથી, પણ રિઝનિંગ જુદું. રિઝનિંગમાં પોતાના બૂટનું ધ્યાન છે, જીવોનું નથી. સિલ્કના કપડાં નથી લેવા, લેધરની પર્સો નથી લેવી, રિઝનિંગ કે બહુ મોંઘું છે અત્યારના. ફોલ્સ લેધરનું લઈ લઈશ, ખોટું સિલ્કનું લઈ લઈશ, બિકોઝ ધ રિયલ ઇઝ વેરી એક્સપેન્સિવ. સો અગેન ધ રિઝનિંગ ઇઝ, જીવોને બચાવવાનું રિઝનિંગ નથી, ઇઝ જસ્ટ બિકોઝ ઇકોનોમિકલી ઇટ્સ વેરી એક્સપેન્સિવ. કોઈનું બગડતું હોય તો એવું જ વિચારે કે આપણે શું, એનું બગડે છે, આપણે તો બધું બરાબર છે ને. મેં તો કંઈ સામે જઈને બગાડ્યું નથી ને. પણ એનું બગડતું હોય તો એમાં આનંદ પણ થાય
કોઈની વાતો થતી હોય, મસ્કરી કરે તો એમાં જોઈન્ટ પણ થાય. કોઈનું બગડે તો તેમાં એના ભાવ તો કોરા જ હોય, એને કંઈ જ ફરક ના પડતો હોય. તો આવા બધા જીવો, આવા ભાવવાળા જીવો જે ફિઝિકલી કોઈ જીવને નથી મારતું કે મરી જાય છે એનાથી ભૂલમાંથી, પણ એના ભાવમાં તો એને બચાવવાના કંઈ હોતા જ નથી. અહીંયાથી અસાતા બાંધવાનું ચાલુ થઈ જાય છે. અહીંયા ઓલરેડી અસાતા જે બી આપણે લોકોને જે લૂઝ અસાતા દેખાય છે એવરી ડેની, બિકોઝ આપણે અહીંયા હતા. અને જો હજી પણ અહીંયા જ રહીશું તો આગળ અસાતા બાંધીને જ જઈશું, કારણ કે ભાવમાં જીવને બચાવવાની જરા ઈચ્છા ન હોય તો એ અસાતા જ બંધાશે. આજે આપણે ક્રિયા કરીએ છીએ, સાધુપણું લઈએ છીએ, શ્રાવકપણું લઈએ છીએ, રોજના પચકાણ લઈએ, રોજની બાધા લઈએ, બધાની પાછળ એક જ રિઝનિંગ છે, બીજું કંઈ જ નહીં, અને એ છે જીવ હિંસા ન થાય. અને એ ફિઝિકલી જીવ હિંસા ન થાય એની જોડે જો ભાવ નહીં રાખીએ તો અસાતા બંધાવાની જ છે, બિકોઝ જીવ ન મરે એવા ભાવ જ હોવા જોઈએ. તીર્થંકર પણ એના ત્રીજા ભાવ પહેલાં એ જ વિચારે છે, સર્વ જીવો સુખી થાય, સર્વ જીવો શાસન રસિક થાય ને સર્વ જીવોને ક્યારે મુક્તિ પામે. આવા જબરજસ્ત ભાવથી એ તીર્થંકર નામ ગોત્ર બાંધે છે. સો વી હેવ ટુ કીપ અલોંગ વિથ ઓલ ફિઝિકલ પચકાણ ને શ્રાવકપણું જોડે કોન્સ્ટન્ટલી માઇન્ડમાં અવેરનેસ તો જીવોનું હોવું જ જોઈએ કે હિંસા ના થાય. ધ ફોર્થ કેટેગરી ઇઝ દ્રવ્યથી પણ મરે છે ને ભાવ પણ મારવાના જ છે. કતલખાનાઓ, બુચર, ફિશિંગ, ડિફોરેસ્ટેશન, જંગલો તોડવાના, શિકાર કરે, નારકીના જીવો એકબીજા જોડે મારવાના જ ભાવો હોય. આપણે ઘરમાં પેસ્ટિસાઇડ વાપરીએ, કોઈનું ખરાબ કરીએ, એવા કરીએ પણ ખરીને ઇન્ટેન્શન પણ એવા જોઈએ. કોઈને જાણી જોઈને ખોટી સલાહ આપીએ, કોઈની જાણી જોઈને ગવર્મેન્ટ કે બેંકમાં ચાડી ખાઈ આવીએ, તો આ બધું આપણને ખૂબ જ અસાતા બાંધે છે. એટલી બધી અસાતા બાંધે છે કે આપણે પુણ્ય બી કર્યું હોય કોઈ, પણ આગલા ભાવોમાં તમે જુઓ છો ખૂબ જ પૈસો હોય પણ ભોગવી નથી શકતો, માંદો જ હોય, બેડ રીડન જ હોય. એનું કારણ શું? પુણ્ય કરીને પૈસા બાંધ્યા પણ સાથે અસાતા બી એટલી બાંધી કે એ પૈસા ભોગવી નહીં શક્યો. સો ધીસ ગોઝ હેન્ડ ઇન હેન્ડ. પુણ્ય કર્યું એટલે દ્રવ્ય મળ્યું, પણ ભાવ રાખ્યા નહીં જીવો તરફ એટલે સાતા ન મળી. સો ધીસ ઇઝ ધ ફોર્થ પ્રકાર. આપણે વિચારવાનું છે કે મારે કયા પ્રકારમાં છું અને કયા પ્રકારમાં રહેવું છે. સાતા કર્મની સ્થિતિ કેટલો સાઈમ હોય છે, તો એને સમજવાના માટે એનું રિઝનિંગ, એના કારણ હું કહું છું શેના માટે. પહેલાં તો સાતા કર્મની સ્થિતિ મીન્સ ઉદયમાં આવે તો ઓછામાં ઓછો 2 સમય, એટલે તો બહુ 1 સેકન્ડ કરતાં બી ઓછું, એટલું સારું ફીલ કરાવે. ખબર ન પડે આપણને, 1 સેકન્ડ એમ લાગે કેટલું સારું ફીલ થયું. અને એ જો સારી ફિલિંગ જો ટકી ગઈ, ઉદય એટલો જબરદસ્ત થયો તો 15 કરોડા કરોડી સાગરો પમ સુધી રહે. જેમ દેવોના ભાવો મળે છે, કાયમની સાતા જ મળે એ લોકોને કોઈ દાડો શરીર તૂટે નહીં, દવા લેવી ન પડે. જે સાતા રહે છે એ 15 કરોડા કરોડી રહી શકે એક સાથે, એટલી લાંબી સાતા રહી શકે છે. અને જે બી કર્મ બાંધ્યું હોય એને ક્યારે ઉદયમાં આવશે, જે ઇન બિટવીનનો ટાઈમ છે, સમજો કે મેં આજે બાંધ્યું અને ઉદયમાં જ્યારે આવવાનું છે એનો વચ્ચેનો ટાઈમ છે, એને કહેવાય અબાધા કાળ. અબાધા મીન્સ કર્મ હજી અંદર છે સ્ટોકમાં, હજી એ બહાર આવીને ઉદયમાં નથી આવ્યું. ફ્રોમ ધ ટાઈમ જે મેં કર્મ બાંધ્યું ટિલ ધ ટાઈમ જે ઉદયમાં આવે, એનો ઇન બિટવીનના ટાઈમને અબાધા કહેવાય. સો મેં જે બી કર્મ બાંધ્યું
એ ઉદયમાં ક્યારે આવે? ઉદયમાં આવે ઓછામાં ઓછો જો ટાઈમ પછી ઉદયમાં આવે તો એવો ટાઈમ છે 48 મિનિટ, એક અંતર મુહૂર્તમાં ઉદયમાં આવી શકે. હમણાં બાંધ્યુંને 2 ઘડીમાં આવી શકે ઉદયમાં. અને એ કર્મ ઉદયમાં ન આવ્યું તો મેક્સિમમ 1500 વર્ષ સુધી, 1500 વર્ષ સુધી ઉદયમાં ન આવે, એના પછી ડેફિનેટલી આવે જ. એટલે ઉદયમાં મિનિમમ તરત જ ઉદયમાં આવે તો એક અંતર મુહૂર્તમાં, અને મેક્સિમમ જેના પછી ઉદયમાં આવે જ, સો દેટ ટાઈમ ઇઝ 1500 યર્સ. આ જાણવાનું કારણ શું છે? વાય ડુ વી નીડ ધીસ નોલેજ? ઇઝ જસ્ટ સબ્જેક્ટિવ નોલેજ. વાય ડુ વી નીડ? કારણ કે આજે જ્યારે આપણને અસાતાનો ઉદય થાય છે ત્યારે આપણે રડીને કહીએ છીએ, મેં ક્યાં કોઈનું બગાડ્યું, મેં ક્યાં કોઈનું ખોટું કર્યું કે મને જ આ મળ્યું. એવા કેટલાય જણને આપણે જોઈએ છે. પણ આને સમજવાનું કારણ એ જ છે કે તમે આજે ખોટું નથી કર્યું, પણ પોસિબલ છે આ 1500 વર્ષમાં એની પહેલાં ખોટું કરેલું હશે તો એ આજે ઉદયમાં આવ્યું. એટલે ડોન્ટ કમ્પેર આજનું ખોટું નથી કર્યું કમ્પેર ટુ આજે મને દુઃખ મળ્યું છે. આજનું દુઃખનું કારણ આજનું નથી, પણ 1500 વર્ષ પહેલાંનું પણ હોઈ શકે. એના માટે આ અબાધા કાળ સમજવાનો છે. આપણને શાંત પાડે કે ના, મેં ગમે ત્યારે કર્યું હશે જે આજે મારે ભોગવવું પડે છે. આમ રોગનું મેઇન કારણ આ રોગ પરિસરમાં અસાતા વેદનીય કર્મ છે. આપણે ધ્યાન અને ચિંતન, ખૂબ જ ડીપ વિચારોથી આપણે નવા કર્મ બંધ અટકાવી શકીએ છીએ. તો વોટ ઇઝ ધ પરફેક્ટ ધ્યાન આ રોગ પરિસરને અટકાવવા માટે? વી કેન યુઝ સર્ટન જ્ઞાન હેલ્પ કરે સર્ટન ચીજ કરવામાં. તો એમાં બેસ્ટ ધ્યાન કરવાનું છે 2 ભાવના ઉપર. 12 ભાવના હોય છે. એ આપણે ભાવનાનું એકવાર કરેલું પાસ્ટમાં. એ 12 ભાવનામાં 2 ભાવના એવી છે, 2 પ્રકારના ચિંતન, વિચારો, થિંકિંગ, ધ્યાન, કે જેનાથી આ રોગ પરિસરમાં હેલ્પ થઈ શકે આપણને સહન કરવામાં. તો પહેલી ભાવના છે અનિત્ય ભાવના. વોટ ઇઝ અનિત્ય મીન્સ? નથિંગ ઇઝ પરમનન્ટ. આ દુનિયામાં શાશ્વત શું છે મીન્સ વોટ ઇઝ પરમનન્ટ અને વોટ ઇઝ નોન પરમનન્ટ, એનું જે નોલેજ છે એના ઉપર વિચાર કરવો. જીવ એ શાશ્વત છે, પૂતગલ એ શાશ્વત છે, પરમનન્ટ છે. જીવ એઝ અ હોલ એ પરમનન્ટ છે, પણ પૂતગલ, ક્રિએશન ઓફ ધ પૂતગલ બાય ગેટિંગ જોઈન્ટ વિથ ઈચ અધર ઇઝ નોટ પરમનન્ટ. ઓન ઇટ્સ ઓન ઇઝ પરમનન્ટ. એની જાતે એક નાનો પૂતગલ પરમનન્ટ છે, પણ બધા પૂતગલનો જથ્થો ભેગા થયેલું પૂતગલનું એક રૂપ એ પરમનન્ટ નથી. આપણે ઘર, બાર, પૈસો, ફ્રેન્ડ, ફેમિલી એ બધાને જ પરમનન્ટ માનીએ છીએ. એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ આપણે આપણા શરીરને પરમનન્ટ માનીએ છીએ. એની પાછળ આપણે 2 રીતનો સમય બગાડીએ છીએ. એક તો એ માંદું પડે નહીં, એટલે ડેઈલી સવાર સાંજ દવાઓ લઈએ, ડૉક્ટરને ક્વેશ્ચનો પૂછીએ, ફોનો કરીને એની પાછળ ટાઈમો કાઢીએ છીએ કે આ મારું કાયમનું હેલ્ધી રહે. અને બીજું જે શરીર મળ્યું છે એને કેવી રીતે હું બ્યુટીફુલ રાખું, એના ઉપર જ વિચારો કાઢીએ છીએ, એના ઉપરના એક્શનો લઈએ છીએ, બધા ઓપરેશનો કરીએ છીએ. તો મારું શરીર એકદમ જ ફેસ લિફ્ટ કરીએ છીએ. એ બધું શું છે? એ બ્યુટીફુલ રાખવા માટે. તો આ 2 કારણના હિસાબે સમય આપણો જાય છે. ધ થિંગ, ધ બોડી વિચ ઇઝ નોટ પરમનન્ટ, એની પાછળ ટાઈમ બગાડો. તો આ પહેલી ભાવના વિચ ઇઝ અનિત્ય ભાવના, વેર વી હેવ ટુ ડિફરન્સ બિટવીન વોટ ઇઝ પરમનન્ટ એન્ડ વોટ ઇઝ નોટ પરમનન્ટ. શાશ્વત શું છે અને અશાશ્વત શું છે એનો ફરક ઉપરનો વિચાર કરવો, એ અનિત્ય ભાવના.
અને બીજી ભાવના છે જે વિચારવાની છે, ધ્યાનમાં લાવવાની છે, એને કહેવાય અસુચિ ભાવના. અસુચિ મીન્સ નોટ ગુડ, જે સારું ન હોય. હે જીવ, તું તારા શરીરને પ્યોર કરવા, શુદ્ધ કરવા ખૂબ જ ટાઈમ કાઢે છે, પણ આ બોડી ક્યારેય પણ શુદ્ધ, ક્યારેય પણ પ્યોર થવાનું જ નથી. જ્યારે આત્માનો જન્મ લેવાનો સમય થાય છે, એનો જીવ એક આત્માને એક જગાએથી જઈને બીજી જગાએ જન્મનો સમય થાય છે, ત્યારે ત્યાંના આજુબાજુના પૂતગલો બધા ભેગા થાય છે. ભેગા થઈને એ આત્માને જે નેસેસરી છે એવી પ્રકારનું બોડી બનાવે છે, અને એ બોડીની અંદર આત્મા આવી જાય છે. એટલે આત્માથી જ આવ્યા પછી તરત એની આજુબાજુ બોડી બનવાનું ચાલુ થાય છે. પણ એ બોડી શેનું છે? એઝ વી સેડ, ઇટ ઇઝ મેડ અપ ઓફ પૂતગલ. સો વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પૂતગલ? તો સૌથી પહેલાં એનામાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે. ટચ, સ્મેલ, લુક, કલર, એ બધું પૂતગલમાં છે. આત્મામાં એકે ચીજ નથી. એટલે જે સ્મેલ આવે છે, દુર્ગંધ એટલે કે સ્મેલ આવે છે, લોહી, માંસ, હાડકાં, એ બધું જ જે બોડીનું બનેલું છે, બધું પૂતગલનું બનેલું છે. અને એના ઉપર જે શેપ હોય છે, સ્મેલ, એ બધું જ સ્કિન જે મળે છે, બધું જ પૂતગલથી અને કર્મના ઉદયથી મળે છે. અને જ્યારે આયુષ્ય એ જીવનો ત્યાં પૂરો થાય છે, સમય પૂરો થાય છે, પછી એ જીવ તો ત્યાંથી જતો રહે, અને પછી એ જે પૂતગલ જે હોય છે, જે સબસ્ટન્સ મીન્સ અવર બોડી, એ શું થઈ જાય છે? ઠંડુ પડી જાય છે. પૂતગલને ગરમ રાખવાનું કામ જીવ કરે છે. જીવ હોય ત્યાં સુધી એ ગરમ રહે છે. જેવું નીકળી ગયું એવું એ ઠંડુ પડી જાય છે. બાકીનું એઝ ઇટ ઇઝ રહે છે. લોહી, માંસ, હાડકાં બધું રહે છે. શરીર ઠંડુ પડી જાય છે, અને પછી એ શરીરને આપણે બાળવા મૂકી દઈએ છીએ. અને બાળવા એટલે કે બળવા માટે, એટલે કે બર્ન કરવા મૂકીએ છીએ, ત્યારે શું થાય છે પ્રોસેસ? ધીમે ધીમે બધા પૂતગલો છૂટા પડે છે અને રાખ બની જાય છે. આપણે જે કહીએ ને રાખ છે, ઇઝ નોટ ઓનલી રાખ, પાર્ટ ઓફ ઇટ ઇઝ રાખ. અમુક પૂતગલો તો હવામાં બધા જતા રહે છે. અને પછી એ જ પૂતગલો પોસિબલ છે કે કોઈ ફર્નિચરમાં જતું રહે, કોઈ દાગીનામાં જતું રહે, કોઈ બીજા બોડી બનવામાં જતું રહે. આ જ પૂતગલનું ટ્રાન્સફર બીજે કશે થઈ જાય છે. પોસિબલ છે કે તમે જે ટેબલ વાપરો છો એનું જે પૂતગલ છે એ આગલા ભાવમાં તમારું જ બોડી હોઈ શકે. એટલું બધું પૂતગલનું ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ થાય છે. એટલે આ પૂતગલમાં એક ચીજ ડેફિનેટ છે કે એમાં દુર્ગંધ રહે જ છે. એમાં સ્મેલ ઇઝ ઓલવેઝ બેડ. એ કર્મના ઉદયથી આપણને જે સ્મેલ લાગે છે સારી, પણ એ એકચ્યુઅલી કોઈ બીજાને એ સ્મેલ દુર્ગંધ પણ લાગતી હોય, કારણ કે પૂતગલનો સ્વભાવ જ છે. પૂતગલનો સ્વભાવ છે ડીકે થવાનો, મીન્સ નાશ પામવાનો. નાશ કઈ રીતે? નોટ ઓન ઇટ્સ ઓન, પણ ભેગા થયેલું હોય એનો નાશ પામવાનો. એટલે આપણે કહીએ છીએ પૂતગલ નાશ પામે છે. એ દર વખતે જે સ્ટેટમેન્ટ કહીએ છીએ, ડોન્ટ થિંક કે એ નાનું પૂતગલ નાશ, એ શાશ્વત છે, પણ એનું રૂપ જે છે એ નાશ પામે છે. અહીંયા એક બહુ જ ફાઇન ગ્રંથમાં સ્ટોરી આપી છે. ચક્રવર્તી સનત કુમાર ચક્રવર્તીની સ્ટોરી ઇઝ વેરી ગુડ એન્ડ વેરી ઇન્ટરેસ્ટિંગ રિગાર્ડિંગ ધીસ રોગ ઉપર. ચક્રવર્તી મીન્સ, આપણે પહેલાં બી વાત કરી હતી કે જે રાજાઓના રાજા મીન્સ ધ કિંગ ઓફ કિંગ્સ, જેની નીચે બાકીના બધા જ કિંગ સબડ્યુટ થઈ જાય. ભરત ક્ષેત્ર, જ્યાં આપણી પૃથ્વી છે, પૃથ્વી ઇઝ નોટ ભરત ક્ષેત્ર અલોન, ઇટ્સ સ્મોલ પાર્ટ ઓફ ભરત ક્ષેત્ર. એઝ પર જૈન જ્યોગ્રાફી, ભરત ક્ષેત્ર ઇઝ હ્યુજ. અને આ પૃથ્વી આપણે જ્યાં રહીએ છીએ
is part of it. This earth is very small part of that whole Bharat Kshetra. And Bharat Kshetra is divided into 6 khand, 6 continents. We are not talking about Prithvina 6 khando. Prithvi on its own is part of 1 khand. But there are 6 khand like this. અને 6 ખંડને જે જીતે અને જેમાં જેટલા બી રાજાઓ બધા એના હાથ નીચે રહે, that person is a Chakravarti. This Chakravarti is the second highest status after Tirthankar. એટલું હાઈ સ્ટાન્ડર્ડ છે, સ્ટેટસ છે. તીર્થંકરની મધર બી પહેલાં કીધેલું છે, તીર્થંકરની મધર અને ચક્રવર્તીની મધર બંનેને 14 સપના આવે છે. ધ ડિફરન્સ ઇઝ ચક્રવર્તીની મધરને ઝાંકા આવે છે, વેરી લાઇટ, ત્યારે તીર્થંકરની મધરને ખૂબ જ ક્લિયર સપના આવે છે. તો ધીસ ઇઝ ધ સ્ટેટસ ઓફ ચક્રવર્તી. તો આવા જ એક ચક્રવર્તી આપણા ટાઈમમાં થઈ ગયા. વોટ ડુ આઈ મીન બાય આપણા ટાઈમમાં થઈ ગયા? સો એક અર્ધ કાળચક્રમાં કેટલા તીર્થંકર થાય છે? 24. આપણા સમયમાં જે કહીએ, હમણાં જે 5મો આરો છે આપણો, એ જ 5મા આરાના આગલા આરા, 3જો ને 4થા આરામાં આપણા સમય કહેવાય. એમાં કેટલા થઈ ગયા? 24 તીર્થંકરો. સો ડ્યુરિંગ દેટ 24 તીર્થંકરો 12 ચક્રવર્તીઓ થાય. આ નિયમ છે, રૂલ છે, ઓલવેઝ હોય જ, થાય જ. સો જુદા જુદા ટાઈમમાં 12 ચક્રવર્તી થાય. તીર્થંકર હોય ત્યારે પણ થઈ શકે એમના જ હાજરીમાં, અને ન હોય ત્યારે પણ થઈ શકે. જેમ દાખલા તરીકે ઋષભદેવ ભગવાનના વખતે ભરત ચક્રવર્તી સાથે જ થયેલા, સેમ ટાઈમમાં. નેમનાથ ભગવાનની વખતે જે વાસુદેવ કૃષ્ણ, તો એ કૃષ્ણ વાસુદેવ થયેલા. એટલે એવી તો જુદી જુદી પદવીઓ તીર્થંકર હોય એ વખતે થઈ શકે. કુંથુનાથ, અરનાથ એ પોતે જ ચક્રવર્તી અને પોતે જ તીર્થંકર હતા. સો ધે ઓલ હેડ 2 સ્ટેટસ. સો ચક્રવર્તી એન્ડ તીર્થંકર કેન ગો ટુગેધર ઓર સેપરેટ ટાઈમે પણ બોર્ન થાય. તો આવા 12 ચક્રવર્તીઓ થાય. એમાંથી એક ચક્રવર્તી, એમનું નામ હતું સનતકુમાર. એ સનતકુમાર ચક્રવર્તીનું એવું પુણ્ય હતું કે એક્સેપ્શનલ, કોઈ ધારી ન શકે એટલું હેન્ડસમ એમનું લુક હતું, એમનું બોડી હતું, બ્યુટિફુલ, પરફેક્ટ શેપ, કોઈ પણ ભૂલ ન કાઢી શકે એવું, એટલું ફાઇન એમનું બોડી હતું. ઇન્દ્ર ફર્સ્ટ, દેવલોકના ઇન્દ્રએ એમની સભામાં એના વખાણ કર્યા કે મનુષ્ય જે સનતકુમાર ચક્રવર્તી છે એનું રૂપ એટલું ફાઇન છે કે આપણા દેવોમાં પણ નથી આવું રૂપ. નોર્મલી દેવો આર 1000 times more beautiful than humans. બટ આ સનતકુમારનું ચક્રવર્તીનું એવું રૂપ હતું કે ઇન્દ્રએ વખાણ કર્યા. 2 દેવોને ડાઉટ ગયો, શંકા થઈ કે ઇટ્સ નોટ પોસિબલ. હ્યુમન બોડી કેનોટ બી ધેટ બ્યુટિફુલ. એ ઔદારિક બોડી છે, એક પ્રકારના પૂતગલથી બનેલું છે, જે એટલું બ્યુટિફુલ બની જ ન શકે. તો લાવ, લેટ અસ ગો એન્ડ ચેક દેટ હ્યુમન બોડી, કે આપણા ઇન્દ્ર મહારાજા આટલા વખાણ કરે છે. તો સો 2 દેવો ઇન ડિસગાઇઝ બ્રાહ્મણ તરીકે નીચે આવ્યા અને સનતકુમાર ચક્રવર્તીના રાજમહેલમાં આવ્યા. અને ત્યાં એમના સિક્યોરિટી એમને કીધું કે અમારે ચક્રવર્તી સનતકુમારને જોવા છે, અમે બહુ જ દૂરથી આવ્યા છે, અમારી પાસે સમય બહુ ઓછો છે, અમારે એમનું રૂપ જોવું છે. સો એમના દરબારોને પણ પોતાના રાજાનું ખૂબ જ અભિમાન હતું કે આપણા રાજા કેટલા હેન્ડસમ છે, એટલે આ લોકો જો કેટલે દૂરથી જોવા આવ્યા છે તો એ લોકોને જવા દો. તો એમને અંદર જવા દીધા. એ જ વખત સનતકુમાર
પોતે હજી તો તૈયાર થતા હતા. એમની રાજસભાની પહેલાં હજી સમય હતો, તૈયાર થતા હતા, નહાતા હતા. એ વખતે સાબુને બધું નહોતું, પણ પેલી પીઠી ચોળે. તો એ વખતે પીઠી ચોળીને નહાતા હતા ત્યારે આ બે આવ્યા અને એમના રૂપને જોયું અને સાચે જ એમને થયું કે ના, ઇન્દ્ર મહારાજા ખોટા નથી કે આટલું બ્યુટિફુલ રૂપ આપણે કોઈ દાડો જોયું નથી. ચક્રવર્તીએ પૂછ્યું કે આપ ક્યાંથી આવ્યા છો? તો કે અમે બે બ્રાહ્મણ છે, ખૂબ દૂરથી આવ્યા છે, આપની વાત સાંભળેલી કે આપનું રૂપ દેવોનું રૂપ કરતાં બી બેટર છે, ઊંચું છે. તો અમે એ સાંભળીને અહીંયા આપના દર્શન કરવા, આપને જોવા આવ્યા હતા. સનતકુમાર ચક્રવર્તીને અભિમાન થયું, થોડું એરોગન્સ આવી. તો કે ઊભા રહો, આઈ એમ સ્ટીલ ગેટિંગ રેડી. હજી તો પીઠી લગાડેલી છે, હજી તો નહાઉં છું. હું જ્યારે તૈયાર થાઉં ત્યારે બધા દાગીના પહેરું, કપડાં પહેરું, માથા ઉપર મુગટ પહેરું, પછી રાજસભામાં હું આવીશ ત્યારે મને જોજો તમે. લુક એટ મી એટ ધેટ ટાઈમ. ધીસ ઇઝ નથિંગ. એમ કરીને બે બ્રાહ્મણોને રાજસભામાં જવાનું કીધું. અને સનતકુમાર જ્યારે તૈયાર થયા, બધું જ કપડાં અને દાગીનાને બધું પહેરીને પોતે આવ્યા અને પછી રાજસભામાં પોતાના સિંહાસન પર બેસી અને કીધું કે પેલા બે બ્રાહ્મણોને બોલાવો. અને બ્રાહ્મણોને બોલાવી અને કીધું કે જુઓ, હવે મને તમે ત્યાં જોયું ને હમણાંમાં કેટલો ફરક છે. એટલે બ્રાહ્મણોએ તો નાક બંધ કરી કાઢ્યું અને સનતકુમાર ચક્રવર્તીને કીધું કે વાંસ મારે છે, તમારું રૂપ બગડ્યું, એટલું બધું સારું નથી. એટલે ચક્રવર્તીને ગુસ્સો આવ્યો કે આમ બોલે છે, હું આટલો ફાઇન તૈયાર થઈને આવ્યો. એટલે ખૂબ ગુસ્સે થયા. એટલે બ્રાહ્મણોએ કીધું એમને કે એક તમે વાડકો મંગાવો, બાઉલ મંગાવો ને એમાં તમે થૂકો અને પછી જુઓ. સનતકુમારે એમ કર્યું અને પોતે એક બાઉલમાં થૂક્યું તો ત્યાં બધી કીડીઓ ફરવા માંડી, જર્મ્સ બધા આવી ગયેલા. આ જોઈને ચક્રવર્તીને નિમિત્ત મળ્યું અને એમણે વિચાર્યું, એમને શરીરનું રિયલ સ્વરૂપ સમજાયું કે જે શરીર નહાતી વખતે આટલું સુંદર હતું, એ જ શરીરમાં એવો ઉદય આવ્યો કે રોગ આવી ગયો. આ શરીર જેના ઉપર મને અભિમાન હતું, એ શરીર ઉપર મેં ખૂબ ધ્યાન રાખ્યું. એના ઉપર એ શરીર માટે કેટલાય પાપો મેં કર્યા, પણ એ જ શરીરે મને દગો આપ્યો. આ શરીરને હું મારું સમજતો હતો અને એના કારણથી જે બધી વર્લ્ડલી આઇટમોથી જે પર હતો એ અલગ અંદર સિદ્ધ સ્વરૂપી આત્મા ઉપર મેં ધ્યાન ન રાખ્યું અને શરીરની પાછળ જ ગાંડો રહ્યો. એમ મનમાં એમને વિચારો ચાલવા માંડ્યા, ખૂબ જ ડીપ વિચારો થવા માંડ્યા ને હવે હું આત્માનું હિત જ કરું, એ જ રીતે એમના મનમાં વિચાર બેસી ગયો. સ્ટાર્ટેડ થિંકિંગ દેટ હવે મારે આઈ વોન્ટ ટુ ઓનલી કોન્સન્ટ્રેટ ઓન માય આત્મા. આવા વિચારોથી સનતકુમાર ચક્રવર્તીએ પોતાના પુત્રને પોતાનું આખું રાજ્ય, પોતાની આખી બધું જ આપી અને પોતે ચારિત્ર દીક્ષા લઈ લીધી. પણ એ દીક્ષાની જોડે એક પ્રતિજ્ઞા કરી એમને. એ ટૂંક વાવ કે હું શરીરના ધ્યાન પાછળ અને રોગ માટે કોઈ પણ દવા નહીં કરું, કોઈ પણ ઔષધ એટલે કે દવા નહીં કરું. આઈ વોન્ટ ટેક એની મેડિસિન ટુ ટેક કેર ઓફ માય બોડી. એ ટૂંક વાવ વાઇલ ટેકિંગ દીક્ષા. ઘણા વર્ષો સોલિડ તપ કર્યું એમણે, ખૂબ જ ડિફિકલ્ટ તપ કર્યું અને એના કારણે એમને લબ્ધિઓ આવી. લબ્ધિ મીન્સ એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર્સ આવવા માંડ્યા અંદરથી. સી આત્મા ઓલવેઝ હેવ પાવર.
ઇટ્સ અ મેટર ઓફ ક્યારે બહાર આવે છે એન્ડ ઇટ ઇઝ ડિપેન્ડિંગ ઓન કર્મ કેટલા ક્લીન થાય છે. સો એ બધી લબ્ધિઓ થવા માંડી, એટલે કે પાવર આવવા માંડ્યા. આ લબ્ધિઓનું એમને ખબર હતી, આ મુનિને, સનતકુમાર મુનિ બની ગયા. હવે એમને ખબર હતી કે અંદર એમની પાસે આટલી બધી શક્તિઓ છે, પણ એમને કોઈ ઉપયોગ નથી કર્યો. એ શક્તિઓથી રોગ મટાડવાનો બી ઉપયોગ નહીં કર્યો. એમને ક્ષમતા, સહનશક્તિ, બેરિંગ અને ધૈર્ય એ રાખ્યું. તો આ જ મુનિનું ક્ષમતા અને સહનશક્તિને બધુંની પણ ઇન્દ્રએ એક વખત વખાણ કર્યા પોતાની સભામાં અગેન, કે આ સનત કુમાર મુનિ, એમના જેટલું ધૈર્ય અને ક્ષમતા અને સહનશક્તિ કોઈની નથી. તો એ બે દેવો જે હતા એમને ફરીથી પરીક્ષા, અગેન દે વોન્ટેડ ટુ ટેસ્ટ હિમ. એટલે પોતે બે જણા વૈદ્યના રૂપે, મીન્સ ડૉક્ટર, જે આજના જમાનામાં કહીએ એ ટાઈમે વૈદ્ય કહેવાય, એ વૈદ્યના રૂપે આવ્યા આ સંત પાસે, આ મુનિ પાસે. વંદન કર્યું અને મુનિને કીધું કે આપને રોગ છે, યુ આર ઇલ, અને અમે એ સાંભળીને અહીંયા આવ્યા છીએ આપની દવા કરવા, અને આપની સેવા કરી અને આપના રોગને અમે મટાડી દઈશું. વિલ ક્લિયર ઓફ all your diseases, all your illness. સાંભળીને મુનિએ કીધું, સનતકુમાર મુનિએ, હા, મને દવા, મેડિસિન, ઔષધની ખૂબ જરૂર છે. હું ખૂબ મહારોગ, હેવી રોગથી ઘેરાયેલો છું. આઈ એમ કમ્પ્લીટલી કવર્ડ વિથ ઇલનેસ, અને હું દવાની શોધમાં જ છું. પણ મારે બે રોગ છે. એક રોગ છે આ જળ ને મળમૂત્ર, એટલે ગંદુ એવું, સડી જાય એવું આ ચામડાના શરીરનો રોગ છે. અને બીજો રોગ છે મને આ જન્મ, બુઢાપો એટલે જરા અને મરણ, જે આત્માને વળગ્યું છે, જે આત્માને પકડી રાખ્યો છે સંસારમાં, એ એક રોગ છે. તમે કયો રોગ મટાડવા આવ્યા છો? દેવોએ, જે વૈદ્ય હતા, એમણે કીધું કે અમારી પાસે તો શરીરનો રોગ મટાડી શકે એ જ પાવર છે, એ જ શક્તિ છે. મુનિએ કીધું કે આ ચામડાનો રોગ એટલે કે શરીરનો રોગ મટાડવાનો લાભ શું છે? એ તો હું પણ કરી શકું છું. એમ કરીને પોતાની લબ્ધિ હતી, એક થોડું મોઢામાંથી થોડું થૂક લઈ અને હાથ ઉપર ઘસ્યું તો આખું શરીર એકદમ જ ગોલ્ડન, બ્યુટિફુલ, ક્લિયર થઈ ગયું. કે આ તો હું પણ કરી શકું છું. મને એ રોગની દવા જોઈએ છે કે આ મારું જન્મ, જરા, મૃત્યુ, જે કોન્સ્ટન્ટ સાયકલ છે, એ મટી જાય. એ દવા આપની પાસે હોય તો જ મને કહો, બાકી મારે કોઈ બીજી દવાની જરૂર નથી. આવી વાત, આવું ધૈર્ય, આવું પેશન્સ, આવી સહનશક્તિ જોઈને એ બે દેવો એમને પગે લાગ્યા અને પાછા જતા રહ્યા પોતાના સ્થાને. આ જ સનતકુમાર 700 વર્ષ સુધી મુનિ, પણ એ વખતે લાઈફ સ્પેન વર હ્યુજ, વી ઓલ નો દેટ. 700 વર્ષ એ દીક્ષામાં રહ્યા, મુનિપણું પાળ્યું. રોગ હતો જબરજસ્ત, બધો 700 વર્ષ સહન કર્યું, અને જ્ઞાન, ધ્યાન અને તપમાં જ રહ્યા, અને છેલ્લે કર્મનો ક્ષય કરી અને મોક્ષે પધાર્યા. આમ ભાવના ભાવવાથી, વિચારો કરવાથી ઇટ ઇઝ પોસિબલ આપણું કોન્સન્ટ્રેશન, ધ્યાન શરીરને બદલે આપણા આત્મા ઉપર થઈ શકે છે. આજે પણ આપણને જો કરવું હોય તો. જ્યારે શરીર ઉપર, તેમાં આવતી તકલીફો, ડિફિકલ્ટી, ઇલનેસ ઉપર આપણું ધ્યાન જતું રહે એના ઉપરથી, એ વખતે એ જ વિચારો કરવા કે આ બધું તો ચાલ્યા કરે છે. શરીર છે તો તકલીફ આવવાની જ છે, ઓલ્ડ એજ આવવાનું જ છે, ઓલ્ડ એજમાં ચાલવાની તકલીફ આવવાની જ છે. તો આ જેટલું બી છે એ બધું હું શાંતિથી બને એટલું સહન કરી શકું.
જેટલું બી થાય એટલું નાનામાં નાનું પણ સહન કરવાના ભાવ હશે, દેટ વિલ ઓલ્સો હેલ્પ. અને એકદમ સહન કરી શકશો તો બેસ્ટ છે. તો આવી રીતે આપણે પણ ભાવ ભાવીને સહન કરવાની જો તાકાત રાખશું તો રોગ પરિસરને ડિફીટ કરી શકશું બિંગ શ્રાવક. જેટલી વાર વી ગિવ ઇન મીન્સ દવા કરીએ, જેટલી વાર આપણે સહન નથી કરી શકતા વી આર ગિવિંગ ઇન રોગ પરિસર. અને જેટલો ટાઈમ સહન કરી શકીએ છીએ યુ આર ડિફીટિંગ રોગ પરિસર. આ સિમ્પલ છે. નોટ નેસેસરી કે બધા કરી શકીએ, બોલવું વધારે ઇઝી છે, પણ ટ્રાય તો કરી શકીએ છીએ, ભાવ તો રાખી શકીએ છીએ. તો આ રોગ પરિસર આવે છે શેનાથી? એ આપણને હેલ્પ કેવી રીતે થાય એ કહું. રોગ પરિસર આવે છે અસાતા વેદનીય કર્મના ઉદયથી. એ આપણે આગળ જાણ્યું. એ ઉદય ગમે ત્યારે આવી શકે છે, પાસ્ટમાં બાંધેલા કર્મો. તો હમણાં મારે હવે આ નોલેજ લઉં છું બધું, એને યુઝ કેવી રીતે કરું, એનો યુઝ બેસ્ટ કેવી રીતે યુઝ કરું. તો એ જે કર્મ મેં બાંધેલા છે, અસાતાના અશુભ કર્મ જે મેં બાંધ્યા છે, લાવ હું એને આજે જ ભોગવી લઉં. એ તો અંદર બેઠા છે, તો હું કેવી રીતે એને બહાર કાઢીને ભોગવી લઉં? મારામાં એવો પાવર ક્યાં છે? તો આ આપણો ધર્મ કહે છે કે પાવર છે. તમારે ભોગવવું હોય અસાતાને હમણાં જ, પાછળથી દવા દારૂ કરીને કોઈ પણ ભાવમાં ભોગવવાનું આવે એના કરતાં હમણાં જ જો તમારામાં શક્તિ હોય અને તમારામાં સમજણ હોય તો હમણાં જ એ ભોગવી લેવા હોય તો એનો એક રસ્તો છે, ભગવાને બતાડ્યો છે, અને એ છે તપ. તપ એક એવો રસ્તો છે કે જૂના અશુભ કર્મને ક્ષય કરે છે, નિર્જરા કરે છે, એને આત્મા ઉપરથી બહાર કાઢે છે. જે સત્તામાં સ્ટોકમાં પડ્યા છે એને ઉદયમાં લાવે છે, અને એ ઉદયમાં આવીને સહન કરાવીને જતા રહે છે. ઉપવાસ કરો, ઉપવાસમાં તમને જેટલું સહન કરવું પડે છે, તમને ભૂખા રહેવું પડે છે, તમને માથું દુખે છે, અને જો તમે બધું સહન કરી કાઢ્યું ક્ષમતાથી તો તમે શું કર્યું? જૂના જે અશુભ કર્મ હતા એને બહાર લાવ્યા. કારણ કે એ સહન કરવાનું રીઝન જ હતું કે અશુભ કર્મ હતા. હવે જો ઉપવાસ ન કર્યો હોત તો ગમે ત્યારે ફ્યુચરમાં એ ભૂખા રહેવાનું, માથું દુખવાનું, તમને સહન કરવાનું ઉદયમાં આવત જ. એ વખતે શું થાત? તો એ વખતે આપણની પાસે જ્ઞાન ન હોય તો એ ભૂખાપણામાં કે માથું દુખવામાં આપણે વધારે હાઈ વોય કરી હોત અને વધારે નવા કર્મ બાંધ્યા હોત. પણ આજે હું એને ઉદયમાં લાવી દઉં અને મને જ્ઞાન છે કે આ ઉદયમાં હું પોતે જ લાવું છું ખેંચીને, પણ એમાં હવે હું ક્ષમતા રાખું. તો એમાં શું થયું? એક્શન. એક તો જૂના મારા કાપ્યા અને નવા બાંધ્યા નહીં. ધીસ ઇઝ ડ્યુ ટુ ધ નોલેજ. અને આના જ માટે ભગવાને તપ એટલે નિર્જરાનું મૂળ બતાડ્યું છે. કોઈ પણ પ્રકારનું તપ, ધારો કે ઉપવાસ કરો, એકાસનું કરો, આંબિલ કરો, મન વચન કાયાને ડિસિપ્લિનમાં રાખો, કોઈની સેવા વૈયાવચ કરો, પ્રતિક્રમણ કરો, ધ્યાન કરો, કૌશક 12 પ્રકારના તપ તમે કોઈ પણ પ્રકાર સિલેક્ટ કરી અને જેમાં તમને જે બી આપણે પેઇન થાય, જેમાં અશુભ તમને જે બી ફિલિંગ થાય એને ક્ષમતાથી સહન કરો. મીન્સ કે જૂના કર્મ મેં ક્લીન કર્યા અને નવા નથી બાંધ્યા. સો આ તપને વિચાર કરવાનો, પોતાના અશુભ કર્મને બહાર કાઢી અને ખેંચીને એને દૂર કરવું. સો આ એક રસ્તો છે રોગ પરિસરને જીતવા માટેનો. તો આને સમજી અને આપણે આગળ વધવાનું. તો આ થયો 16મો રોગ પરિસર. નેક્સ્ટ ટાઈમ વી વિલ કન્ટિન્યુ ફ્રોમ 17મો પરિગ્રહ. કોઈને સવાલ? जय जिनेन्द्र। हाँ, जय जिनेन्द्र। रोग परिसर में आजकल का जो समय है और बीच में जो कोविड का गया, तो डॉक्टर की तो जरूरत और सारे टेस्ट की जरूरत तो बार बार पड़ती है। बराबर। तो उससे कैसे बचें? नहीं, वो उसमें क्या है, वो जो करना पड़ता है, जो अभी श्रावक है, दूसरा कोई रास्ता नहीं है,
हम लोग वी आवर सेल्फ हैज़ टू डू एंड वी आर डूइंग इट फॉर फैमिली. ओनली वे आप उसमें बच सकते हैं कि क्षमता रखें. भले डॉक्टर को दिखाइए, भले दवा करें, पर जो पेन होता है उसमें इफ़ यू ट्राई नॉट टू गेट इन्वॉल्व અને वो दवा का असर आने दो, धीरे धीरे निकल जाएगा, ऐसा भाव रहे, दैट इट सेल्फ इज़ अ गुड थिंग. सी वो करना है. अच्छा, दूसरा क्या है, छोटा पेन हो उसमें अगर आप दवा वगैरह रह सकते हो तो वो करना. अगर वो सिर दुखता है कि थोड़ा यू फीलिंग लिटिल फीवरिश एंड इफ यू कैन लिव विदाउट मेडिसिन, ओके, लेट इट पास बाय. या मैं आई विल जस्ट लाई डाउन एंड टेक रेस्ट एंड देन लेट इट पास. सो आई विल नॉट involve my mind in that sickness. So these are the things as a Shravak we can do. Of a major illness, we can't help it. So we will have to do medicine. But in that, try to keep samta. Try to keep जो सही दवा करनी है, लेकिन जो आ रहा है, that is also possible after दवा is not improving. Is also possible. So in that case, what you do? So that case you have to accept it कि ये मेरा कर्म का उदय ऐसा था कि आई हैव टू डू इट. सो नाउ वाई रो के मैं नया कर्म बंद करूं? अभी तो ये जो पुराना है वो तो दवा से इम्प्रूव नहीं हो रहा है. सो दिस नॉलेज इज अबाउट दैट. इज नॉट ओनली दवा नहीं लूं, इतना ब्लैक एंड वाइट नहीं है. चलो दवा लिया, लेकिन उसके बाद का जो रिजल्ट है उसमें समता रखने की बात है. और 12 व्रत में मौन भी एक व्रत है. 12 में कौसग, 12 में एक अभ्यंतर में प्रायश्चित, विनय, वैयावत, स्वाध्याय, ध्यान, कौसग नहीं. मौन में वो क्या है कि मन वचन काया को एकदम पकड़ के रखना, उसमें ऑटोमेटिकली मौन आ जाता है. जो बाह्य तप है उसमें आ जाता है अंदर. और जो आप कौसग करते हैं, ध्यान करते हैं, उसमें भी ऑटोमेटिकली मौन रहता है. અમિતભાઈ, हाँ जी. તમને સંભળાય છે? હા, સંભળાય છે ભાઈ. I mean, this is not related to what you said, but I just want to know what is the relevance of reciting Bhaktaman Stotra? Are we asking again God for something when we recite that? નો, ભક્તામાં સ્તોત્ર આર ભગવાનની જે સ્તુતિ કરીએ છીએ કે જેમાં ભગવાન કેવા હતા, ભગવાનનું રૂપ કેવું હતું, ભગવાનમાં પાવર કેવા હતા એ છે. અને એમાં see, whenever we are asking Bhagwan, we are not physically, I mean, people start going into ke Bhagwan mane apo. The first fundamental rule of Jainism is nobody can give anybody anything. That is the first fundamental. Only thing what we have to ask Bhagwan is કે મને કોઈ પણ કન્ડિશનમાં સમતા ભાવ મળે એવું મને જો મળી જાય તો બહુ સારું છે. So do we get samta when we are reciting? No, you feel internally blessed, you feel anand, that itself is samta. બાકી there is no Bhagwan who will give that also. તમે recite કર્યા પછી પણ the minute you finished, you start feeling ghabraman, you start feeling anger, you start feeling everything. It's possible. But the point is, slowly it is possible back in your mind. You may start having that કે કોઈક વખત બી તને હેલ્પ કરે, that thing ભક્તામર becomes a નિમિત્ત to help you to take through the daily સંસારનું કામમાંથી. It is possible. Okay. But ભગવાન નીચે આવે કે તમને એ ન થાય. તમે શુભ કર્મનો ઉદય પોતેથી કરી શકો, કારણ કે તમારા ભાવો શુભ છે અને એનાથી શુભ કર્મનો ઉદય થઈ શકે. Acha. પણ that is again a self doing, not done by somebody. Correct. Thank you. Yeah. Okay. Jai Jinendra. Jai Jinendra. Jai Jinendra.